સુરતના આ ગણપતિ પંડાલમાં આવશો તો થશે કે અરે આ તો તિરુપતિ બાલાજીમાં આવી ગયા કે શું? જી હા, અહીં આવતા ભક્તોને દુંદાલાદેવની સાથે સાથે તિરુપતિ બાલાજીના દર્શનનો પણ અનુભવ થઈ રહ્યો છે. જેમ તિરુપતિમાં ભક્તોને દીવાના પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય છે, એવી રીતે આ મંડપમાં પણ બાલાજી અને ગણેશજીની આરતી થાય છે. આ છે સુરતના કોટ વિસ્તારના બેગમપુરા દુધારા શેરીના બાલાજી ગ્રુપના ગણપતિ. અહીં માત્ર ગણપતિ દાદા જ નહીં, પણ બાલાજીની પણ પ્રતિમા છે. આ અંગે ગ્રુપના એક સભ્યોનું કહેવું છે કે સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો તિરુપતિ બાલાજીના દર્શને જાય છે, પરંતુ બધાના નસીબમાં સુપ્રભાત દર્શન હોતા નથી. તેથી જે રીતે બાલાજી ભગવાનના સુપ્રભાત અને મોર્નિંગ બ્રેક વીઆઈપી દર્શન થાય છે, તે થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને રોજ રાતે આવી રીતે ભક્તો અહીં દર્શન કરે છે. તો અન્ય એક સભ્યોનું કહેવું છે કે આ વર્ષે પણ અમે જુદી જુદી થીમ વિચારી હતી, પરંતુ તેમાંથી બાલાજી મંદિરની થીમ મોટાભાગના લોકોને પસંદ આવી હોવાથી આ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને પહેલા દિવસથી જ લોકો આ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.